નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ટોપ ન્યૂઝની। તો ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। તો એડવેન્ચર ફેસ્ટ 45 દિવસ સુધી ચાલુ રહેશે। પર્યટકો જમીન પાણીને આકાશમાં આનંદ માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે 10 થી વધુ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકશે। તો પાવર બોટ, પેરાગ્લાઇડિંગ, પેરામોટરિંગ, રોક ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ સહિત અનેક પ્રવૃત્તિનો લાભ લઈ શકે। વેકેશનમાં ગુજરાતીઓ આનંદ માણી શકે તે માટે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરાયું છે। ત્યારે ધરોઈ ડેમ ખાતે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે। ત્યારે અલગ અલગ કેટેગરીમાં પર્યટકો ટેન્ટ સિટીનો પણ આનંદ માણી શકશે। આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધરોઈ ડેમની બાજુમાં ટેન્ટ સિટી અને એડવેન્ચર પાર્ક તરીકે એની શરૂઆત કરવામાં આવી છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી સવારે સૌથી પહેલાં એડવેન્ચર સિટીમાં આવ્યા અને એડવેન્ચર રાઇડ પણ કરી। એ પછી ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યા અને આ બંને ખુલ્લું મૂકવામાં આવ્યા છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટની અંદર વોટર બેઝડ રાઇડ્સ, એર બેઝડ રાઇડ્સ અને લેન્ડ બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ કરવામાં આવનાર છે। લગભગ 80 થી 90 અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયગાળા દરમિયાન અહીંયા હાજર રહેશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે। એની અંદર મોટરબોટ, સ્પીડ બોટ, જેટ સ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ, હોટ એર બલૂન, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ, ઝિપ લાઇનિંગ, ઝોર્પિંગ, આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે। સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે। ટેન્ટ સિટીની અંદર 21 જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોર્મેટરી પણ, એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે। સો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે। સર્કિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ માણી શકે, પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સર્કિટ રૂટ ઉપર તરંગા હિલ છે, વડનગર છે, પોલો ફોરેસ્ટ છે, અંબાજી છે, આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે। તો ધરોઈને એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ, વિકસિત કરીએ છીએ। આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે એ ડાઇક 2 છે। ડાઇક 2ની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શરૂ છે। ડાઇક 1ના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર અરીના જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે, એટલે આપણે ડાઇક 2ની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખો ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, અનેક પ્રકારના ગતિવિધિઓ, એડવેન્ચર સ્પોર્ટ્સ, આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે। અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ 26 સુધી પૂરા થશે, ત્યાં આપણે 2025માં છે। એના પછી ફેઝ 3ની જે ગતિવિધિઓ છે એ માટે અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અને એ તમામ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અહીંયા કરવામાં આવનાર છે। આપના તરફથી કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય? થેન્ક યુ।